મારા તૈયાર થઈને નિકુમ ક્યાં જવાનું છે? બ્લોગમાં જોતા રહ્યો એટલે ખબર પડી જાય. ઇકોલિન ખસકાયો પણ ક્યાં? मैं नहीं बताऊंगा. જવાનું છે રઘુરાભાઈ ના ઘરે, સોરી રાહુલભાઈ ના ઘરે. સાચી વાત છે કે ધોરાજીના બાવળા ચોકના રાજાને મળવા જવાનું છે. અમે જે ગ્રુપમાં ગરબા શીખવા આવી તે ગ્રુપ પણ આવવાનું છે. જઈને તરત તો ગણપતિ બાપાના ચરણોમાં લાગી લીધું પગે. મહાદેવ દાંડિયા ક્લાસીસના ઓનર રાજભાઈ અને નિખિલભાઈ પણ હાજર હતા. ફાઇનલી એક રાઉન્ડ પૂરો થઈ ગયો, ઠાકીને પાણી પી લીધું. રાઉન્ડ પતી ગયું પછી બહાર ગયા તારા મહાદેવ દાંડિયા ક્લાસીસના મિત્રો મળી ગયા. ચેકડીને બેવાનું સપનું રહી ગયું. ઘર ભેગું થાને ભાઈ. મહાદેવ દાંડિયા ક્લાસીસના ગ્રુપના બધા ક્લાસ મેમ્બર આવી ગયા ગણપતિ બાપાના દર્શન કરવા. અમે તો બીજી વાર પછી તો બધા શરૂઆત કરી આજથી. હા રાહુલભાઈની મોજ આવો. શાબાશ બેટા. મહાદેવ દાંડિયા ક્લાસીસના ઓનર રાજભાઈ અને નિખિલભાઈ અને તેમના અન્ય મેમ્બરો એવું શીખવાડ્યું કે વાંધો જ ન આવ્યો. બોલે તો નિખિલભાઈ અને રાજભાઈ એવું શીખવાડ્યું ને આગળ જતા હું પાછા જતા નો વાંધો આવે. વિડીયોની પથારી તો આવા જ માણા ફેરવે છે. થાકી રહ્યા એટલે પાછા સાઈડ બેહીને બેહી ગયા. એવા મહાદેવ દાંડિયા ક્લાસીસના આયોજન કરતા નિખિલભાઈ વ્યાસ રાજ દુધરેજ